લગનના 2 વર્ષમાં જ લાલ થઈ ગઈ છે. આના જોડે 60-70 વર્ષ તો કેમ ના જશે? લાલ માકડા જેવી થઈ જશે. क्या सोच है रे तेरी? શું બનાવવું આજે? ટ્રાય કરો ને, આપણે કોરોનાની વેક્સિન બનતી હોય તો બનાવો. બનાવી જ દીધી હોત. તમારી જોડે લગ્ન કરે ને એમાં મારું બધું ટેલેન્ટ પૂરું થઈ ગયું. જો તમારું ટેલેન્ટ પાછું આવી જતું હોય તો હું છૂટાછેડા આપવા તૈયાર છું. છેલ્લે તો આખા દેશનો સવાલ છે ને આપણો. તમારી હોશિયારી છે ને તમારી જોડે રાખો, નહીં તો વગર કોરોના છે ને શ્વાસ લેવામાં તકલીફ પડશે. આહા, મેકઅપ બેકઅપ થાય છે ને? તો ના કરું મેકઅપ? લપેડા ચાલુ થઈ ગયા એમ ને ફરવા આયા એટલે? આ લપેડા કહેવાય? તૈયાર થઉં છું એમ કહેવાય. ઓ, મને એમ કે લપેડા કરે છે. અને આ બધું તો ઘેર કરતી હોય તો ચાલુ દિવસમાં કરવાનું મેકઅપ, ખાલી મેકઅપ કરીને ફરવાનું ક્યાંય જવાનું ના હોય તો પછી ફરવા આવીએ એટલે જ લોકોને બતાવવા માટે તૈયાર થવાય છે. ઘરવાળાને બતાવવા માટે તૈયાર નહીં થવાનું. હવે હું તમને સમજાઈ દઉં. તમે જે પ્રશ્નનો મારા જોડે જવાબ માંગો છો ને એ કહું કે છે ને, ઘરે 70 કામ હોય, ઘરે વારે ઘડીએ કચરા પોતું કરવાનું હોય, વાસણ ધોવાનું હોય, જમવાનું બનાવવાનું હોય, તો એમાં નવા કપડાં કેમ ના પહેરવાના? આ મેકઅપ ચાલુ રાખજો, પછી લડ જોડે જોડે. કશું મારે મેકઅપ જ નહીં કરવો. નજર લાગી જાય છે મને તમારી, પછી હું બીમાર થઈ જાઉં છું 10 દાડા. હાય 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 હાય, તું તો રૂપનો અંબાર. અને નવાઈના ફરવા લઈને નહીં આવતા તો મને આટલું બધું સંભળાઈ દો છો કે તું મેકઅપ કરું છું, તૈયાર થઉં છું. નીચે પેલો ગાડીવાળો રાહ જોઈને બેહી રહ્યો છે તમારા લપેડા. હું કઈ વખાણ કરવા નહીં આવ્યો. જલ્દી કરો એમ કહેવા આવ્યો છું. તમને કોઈ ફરક પડે છે મારાથી હું તૈયાર થઉં તોય? મને આ માણસ કોઈ દિવસ એવું કહેતો જ નહીં કે તું હારી તૈયાર થઉં છું. તો કેમનું મને તૈયાર થવું ગમે? હું મારા માટે તૈયાર થઉં છું. જલ્દી કરને મારી માં. નહીં દવાઈ જલ્દી જાઓ, હજી તો મારા માથું નકા દિવાલ ઉપર ચૂનો છે, મોઢું ઘસીને કામ કરીને લે દોડું ધબ. તમારું મોઢું સજ એવું દિવાલે ઘસડાયેલું. જાવ ને અહીંયાથી. કેટલી વાર લાગશે એમ કે? હજી અડધો કલાક ખરો. લા ભાઈઓને તો ફરવા લઈને ના નીકળાય બાપા. અરે નીચે બધા બેહી રહ્યા છે ગાડીમાં આમ કરીને. તો તમે એમ કરીને બેસી જાઓ. નીકળે ને અહીંયાથી. જો હું નીચે જઉં છું, ગાડીવાળો એમ કહે છે ને કે કરણભાઈ ઉપાડી દે એવું, તો હું એમ કહે અને જાઉં. તમે ક્યાં જાવ છો? તમારે મારા વાળનું સ્ટ્રેટનિંગ કરવાનું છે. કરો, જાઓ, ગરમ કરો સ્ટ્રેટનિંગ મશીન પહેલા. નાત પાડ દઉં છું એમ ફોન કરીને. તું તાર તૈયાર થા ને એવી તૈયાર થા. જે ફરવા આવ્યા છે લોકો, જે જોવા આવ્યા છે ને એ જોવાનું મિલીને તને જ જોવું. મારે એવું કઈ નહીં કરવું, પણ હું તો મારા માટે તૈયાર થઉં છું. મારા માટે. હા. વર્ષો પછી બહાર ફરવા લઈને નીકળે ને તોય તૈયાર થઈને તોય મરચા લાગી જાય. ઘરમાં એમના ગંડાના મરચા લાગી જાય તૈયાર થઈને રહે ને તો કે વાતો તૈયાર થઈને રહેશો. જાઓ હવે. આવી ગયા તમે? નવ આવી ગયો. કામ કર, એક ગ્લાસ ઠંડુ પાણી આપી દે, પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું ગાડી ઠંડુ પાણી તો લાય. જા લાવ. લો. હવે એક કામ કર, તું ફટાફટ જમવાનું લેતી આય, પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું જમવાનું તો લેતી આય. લાવું છું. લે હવે થોડી સોડા આપી દે મને એક ગ્લાસમાં, પેલું ચાલુ થાય ને એને પહેલા. શું ચાલુ થવાનું છે? તું સોડા તો લાય. લાવું છું. જા. લો. બસ રવિવારનો દિવસ હોય ને એટલે આખો દિવસ ખાવાનું લાય, પાણી લાય, સોડા લાય. એવું ના થાય કે રવિવાર છે ને તો આને બહાર આંટો મરાવા લઈ જાઉં. આ ઘરમાં કંટાળશે એમ. મેં કીધું તું ને ચાલુ થવાનું છે, થઈ ગયું. बड़ा हरामी हो. અલા ભાઈ કેટલી વાર કરી યાર. હા ભાઈ, હું શું કરી આવી? મૂકો છો? રિક્ષા નહીં, 2 વાગે પ્લેન ઉપડી જશે. આ તે ઉપડી કઈ ના જાય એમ બધાની બધું રાહ ચેક જોવો. કરી લીધું તે? અરે એકવાર ઓલી તિજોરી જઈને જોઈ આવો ને, તાળું માર્યું છે કે નહીં, બાકી છે કે નહીં. 50 વાર માણસને કીધું છે કે મને વહેલા કે આ નીકળવાના ટાઈમે. પણ મને ખ્યાલ તો છે કે મેં બંધ કરી, પણ તોય જોઈ આવો અને ને આ એકવાર. શું છે? આ ગુલાબના ગોટા કેમ બાંધ્યા તે? અરે આ તો આપણી બેગો ખોવાઈ ના જાય એટલે. અને ત્યાં કોઈ એવું ના કે આ મારી બેગ છે એટલે મેં માનતી છું કે આ અમારી છે ગુલાબના ગોટા અરે વાળી. કોઈ કહે તો પાસવર્ડ નહીં, આપણા પાસવર્ડ થી ના ખબર પડે આપણી છે કે નહીં. હા તો હું ભૂલી જ ગઈ, પણ હેડો માનતી છું તમને હું નડે છે. આખા ગામમાં એમને બધું નડી મને જાય. છે ને તારા ઉપર ભરોસો નહીં, તું પાછી બધું ભૂલી જાય. પેલું ચાર્જર ને બધું મૂક્યું એટલે એ તો રહી ગયું. રહી તો ગયું. આ ડફણું કેમનું ચલાવવાનું? મારા કેમનું ચલાવવાનું બોલ. હા હવે પણ ચરબી કર્યા વગર લઈ અરે લે ને. ચરબી કર્યા વગર ની ક્યાં જુડું છું. આ તો ત્યાં અને જો 10 દાડા માટે બહાર જઈએ છે, ફ્રીજમાં કશું રાખતી નહીં, ફ્રીજ બંધ કરી દેજે નકર બધું હળીને ગંધાશે. મેં તો દૂધ રવા દીધું છે હજી અંદર. મેં કીધું આઈને ચા બનાવવા થાય ને તરત. એ ફાટીને પનીર બી થઈ જશે ને એ બી અંદર બગડી જશે. તમે છે ને ક્યાંક નીકળવાનું હોય ને એને મારા જોડે ઝઘડો નહીં કરો. મને નહીં ગમતું આ લડાઈ. દરેક વખતે નહીં જવાનું હોય ને ત્યાં તમારી લડાઈ હોય. મને રસ જ નહીં ઘરમાં ધ્યાન આપવાનું, પણ તમે ધ્યાન આપો તો મારે ના આપવું પડે. આ તો હવે મોટા ભાત થઈને હેડો. હવે આ બધી બેગો ઊંચી કરીને લઈ લો બાર. હોશિયારી માર્યા આ તે વગર. હું જ લઈએ ને ભાઈ. તો બીજું સહે કોણ? તમારે જ લેવી પડે. અરે ભાઈ ચેક કર્યું કે નહીં બધું? તો હું બધું કરી ચેક લઉં. કર્યું છે. એકવાર આ મોટર બંધ કરી દો. આ તું હજી મોટર ચાલુ છે એટલે ઘરમાં પાણી રેલમ છેલ થાય. બંધ નહીં કરી તે હજી. મેં કીધું તમે કરી દો છો કઈ છેલ્લે. તો કોણ બંધ કરવા આવવાનું તું મોટર? હમણાં પાણી થઈ જશે.
યાર તું જજે, આ બધું બેગો બહાર લઈને જાવ, બંધ કરીને આવજો જજે. ચાલ હવે મોડું નહીં થાય, હવે મોડું તો નહીં મોટર તો બંધ કરવી પડશે ને, મોડું. થાય. અને હા, ઉપરથી એસી ની સ્વિચ બંધ કરી દેજો. હા એ બધું હું હવે જોઈને આવું છું, તું બહાર નીકળ. હા તો હું તો જતી રહી, તમે ના આવો ને તો. વાત કરે શકે. હાય, આ માણસ તો બોલ જ કરે, મગજ જ નહીં જરાય. કેટલી રહ્યા? લે હેડો ફટાફટ હેડો, પછી રાહ જોઈને ઊભી રહી છે. ગુલાબના ગોટા એ ડહડજે. ગુલાબના ગોટા બોલતા નહીં, 10 રૂપિયાનું એક લાવીશું. સારું હેડો. શું જોઈ રહી છું કૂતરાના? અરે હું જોઈ રહી છું કે આ કૂતરું શું વિચારતું હશે. એ એમ વિચારે છે કે ભાઈ તમે પૈણેલા છો, તમારે ફરવા લઈને આવવું પડે, તમારે ફોટા પડાવવા પડે, અમારે જુઓ જિંદગી જુઓ તમારે કરતા સારી છે, તમારી કૂતરો જ એવી છે. એટલે તમે કહેવા શું માંગો છો? તો શું કહેવાનું, મેં શું એ વિચારે છે એ કહું છું તો. હવે હેડો ને ચૂપચાપ ડાય થતા. હા એટલે આ લોકોના શરીર તો જ આ બહારની પબ્લિકના કેટલા ખડતર, લાલ ચોળ અને ધોળા બાચકા જેવા છે. આપણો છે માવા નહીં. આપણા નહીં, તમારું નહીં, મારું તો બરાબર છે. અને એ લોકોનો ખોરાક તો જુઓ. અરે એ લોકોનો ખોરાક અલગ હોય, આપણો અલગ હોય ભાઈ. તે લોકોનો અલગ જ હોય ને. એ લોકો સૂપ પીવા, બાફેલું ખાય ને તમે આખો દિવસ તળેલું, પીઝા, બર્ગર, દાબેલી. અહીંયા ઉતર્યા ને ત્યારથી એ ચાલુ કર્યું જ તમે. હા તો મોડા મજૂરી કરતો હોય તો એને ભૂખ ના લાગે, વાત કરે છે તે. તો એ લોકો શું કરે છે? એ લોકો મજૂરી નહીં કરતા હોય, પણ તમને તો ખાવાથી જ પાર છે. અને અહીંયા આયા ને ત્યાંની હું જોઈ રહી છું, આ માણસનું મોજ બંધ નહીં રહેતું. આખો દિવસ ચાય કરે છે, આ ઘંટી ભર જ કરે છે આખો દિવસ. આ તો ફરવા આયા છીએ તો મોણો કરશે, હું ફરશે, ખાશે, પીશે ને મજા કરશે. હા એમાં તો થઈ ગયા છે કોઠમડા જેવા. આ તો ઘેર જઈને જો આ વખત તું એવું ડાયટ ચાલુ કરવાનું છે કે તું જો શરીર આવું ના કરી નાખું તો કે કેવું આવું એટલે આવવાના જેવું. આ 2 દાડા કરશો અને હવે 3જે દાડાથી હતા એવા ને એવા થઈ જશો. પણ તું બનાવીએ નહીં હાલતી, તારો વખત તો જોતી જ નહીં. બને નહીં હાલતી. અરે 2 દાડા હું બરોબર પ્રોપર સૂપ ને એવું બનાવું ને તો દાડામાં 4 વાર સૂપ જોઈએ. જોતા હોય દાડામાં 4 વાર સૂપ અને 10 વાર ફ્રૂટ ખાવાનું હોય. તો મોણા મજૂરી કરત ખાવા તો જુઓ ને, તારા જોડે લપ કરવી બેકાર છે યાર. કશું લપ નહીં કરતી, હું મજૂરી આખો દાડો બેહી રહ્યો છો. ભાઈ જો મારા લગ્ન થઈ ગયા છે, મને સંતોષ છે મારા શરીર જોડે, હવે મારે કોઈ ઉતારવાની જરૂર નહીં, હું જોઈને ખુશ છું. હા તો સપનાય રવા દેવાના, ખાલી જોઈને બોલવાનું નહીં. આ લોકો કેવા છે હવે જાજો અહીંયાથી માથું ચડાયા વગર શરીર કરીને કશું ઉતારવાનું કઈ થવાનું તું ફીટ રહ, હું જઉં છું, જોઉં છું બેન. કશું થવાનું નહીં તમારથી, જાવ ને હવે. ના ફીટ રહ. અરે કઈ નહીં થવાનું તમારથી. આખો દાડો ભેંસની જેમ ચાય. આ તો શરીર દુખે છે, મસાજ કરાવવી પડશે. મને રોકતી નહીં, ઉપરથી નીચે ઊંધી ટચાકા ફોડાવાના છે. તે કેટલા કીધા? 1000 બાથમાં તો ફોડી નાખશે. ઓહો, પણ જે પ્રમાણે તમે અહીંયા ડાફેડા મારી રહ્યા છો ને એ પ્રમાણે અહીંયાના લોકો ભેગા થઈને જ તમારી મસાજ કરી નાખશે. અને ત્યાં તો એક જણું કરે, અહીંયા તો 4-5 ભેગા થઈને તમારી મસાજ કરી દેશે. અને પગની પાણીથી લઈને માથા ઊંધી તમારા ટચાકા ફોડશે. નહીં કરાવી આપણે, છોડ ને. હેડો ને કરો ને. અરે ઓકે. ઓય આ બારી ખોલી આપો ને. ખુલ્લી તો છે પણ ક્યાં ખુલ્લી છે? હું કાચ ખોલીને કહું છું. તો કાચ તો ના ખુલે કઈ, આ બસ નહીં, શટલ હોય તો ખુલે. આ તો પ્લેન છે બકા. તો તમે પૈસા શેના આપ્યા છે? વિન્ડો સીટ ના. તો એ વિન્ડો કેમ ઓલ બાજુ છે? અહીંયા નહીં, આવડી નાની શું જોવાનું? ઓલા જો કે હું છું. ના પ્લેનમાં નાની જોવાય ભાઈ, એ મોટી બસમાં હોય, લક્ઝરીમાં હોય, પ્લેન કહેવાય. ખબર પડે ને, આમાં કાચ ના ખુલે, નકર બધું હવા નીકળી જાય આપણે. પવન ખાવામાં બધાનો પવન ખવાઈ જશે. એક્સ્ટ્રા પૈસા શેના લીધા છે? એટલે અહીંથી જોતી નહીં, આ વાદળ નહીં દેખાતા સરસ મજાના? જો હું જોવાનું. વાત કરે. અને તમે હું જોજો કરો છો વારે ઘડીએ? કઈ છે ત્યાં? એર હોસ્ટેજ જોઈ દે કેવી રૂપાળી તૈયાર થઈ જાય. વાદળા જોવાનું મૂકીને માણસ ત્યાં જોઈ રહ્યો છે. શરમ છે કઈ? પણ વાદળામાં શું જોવાનું? આ શું વાદળા જોવાનું નહીં? અહીંયા લોકો તમને મારશે ને તો ભાગવાની જગ્યાએ નહીં મળે. હા નહીં. અને આવું ગાડા બેડા ના કરો. અને હમણાં એવી આ બાજુમાં આવે ને એર હોસ્ટેજ એટલે કહી દો ખાવાનું આપણને યાદ. એટલે મોંઘું પડે, કશું પાણી મોંઘું ના પીવાનું પડે. ખાલી અહીંયા. કશું મોંઘું ના પડે. તમે મારા માટે મંગાવો છો બરાબર? તમારે ના ખાવું જ લેણ ઉડ્યું નહીં, ભૂખી થઈ ગઈ. એની ભૂખી થઈ ગઈ. તમે ઘેર ભૂખ્યા નહીં થઈ જતા? બબે મિનિટે ખાવાનું લાય. તો અહીંયા હું એ માંગુ છું. લઈ તો આવો. ચડ્યું નહીં, 2 મિનિટ થઈ નહીં ને ભૂખ લાગી જાય. તે ભૂખ લાગી જાય સમને તો. તમને ના લાગતી હોય તો ભલે કોઈ નહીં. હા તો કહી દઉં છું. હા કહી દો છો. અને એની જોડે બહુ વાતો ના કરતા. તમારે તો પાછી અરે પણ ખાવાનું તો માંગવા માટે વાત કરવી પડે કે નહીં? એ તો પૈયે છે. હા કહી દઉં છું યાર. આ તો પંચાયત કરશે. તું જો વાદળો જો ને હું મંગાવું છું. હા હું તો વાદળા જોઉં છું, તમને જોઉં છું. ત્યાં ના ના બોલાવું છું એના. આ નહીં ઉપર બટન આપ્યું છે બરાબર? એ બટન થી મને ના ફાવે એ બધું, આપણે ભણ્યા નહીં બરોબર, આપણા કઈ હાથથી. ખાવું નહીં. મારે કઈ ખાવું નહીં. મારું મગજ જશે ને હમણાં. પણ હું તને હવે ખવડાવીને રહે, તું બંધ થઈ જા ખાલી. અહીંયા જો અહીંયા શું લેવા પણ છોકરાને બોલ કરતી હોય. પણ હવે તો આ બહુ જીદીલો થઈ ગયો છે. હમણાં કે મારા સાપ જોઈએ છે, એ તો કઈ રમવાની વસ્તુ છે? એટલે છોકરું તો જીદ કરે, હું એ નાનો તો જીદ કરતો હતો. પણ આવી જીદ? અને અહીંયા જેટલું છે બધું એને લેવું છે, એના બાપનું છે બધું. હા તો
શું હાલ તો હા એનો અને બાપ તમને શું પણ તમને ખબર નહીં પડતી અહીંયા હા સાપ તો કઈ રમવાની વસ્તુ કઈડી બઈડી જશે તો તે છોકરાને ખબર પડે આપણ ગઈડાને તો ખબર પડે કે નહીં તમે જ સામેથી આલો છો કે લે રમ આ તો કોઈ વસ્તુ છે અને જે બિચારાને હોય એને બોલ જીત બોલ લે. ચાલો 4 વાર કીધું ને કે આઈસ્ક્રીમ ખાવો છે તું ના પાડું છું હવે નાકમાંથી લેટ લબડે છે ને હું આઈસ્ક્રીમ ખવડાવું હા, તમારે. લે, લે, આ બેટા, જો જા. હજુ અહીંની જીત જા, ચાલુ જા. થઈ ગઈ હવે જા. શું જોઈએ સી ખબર પડી અરે એને જે કરવું હોય કરવા દે રોકે નહીં તું આ તમારા લીધે જ બગડ્યો છે ભલે તમને- પકડ્યો તમારે જેવો છે એ સેમ તમને તો કોઈ મારા નહીં ચાલશે પણ મને તો હું મારીને સીધો કરે અરે હાથ તો લગાય છોકરાને મારા તારા બૈડા ના ફાડી નાખું હવે તમને હાથ લગાવીને આમથી આમ કરી દે ને હેડો વાત ચૂપચાપ કરે અને છે લઈ તે. આવવાનું એને અરે એ તો આવશે છોકરો તો રમજ રમા રમા કરીને ચાલુ બગાડી છે. નાખ્યો છે લે હેડ હેડ આવશે તો હેડ અરે લઈ આવો એ જો માટીમાં કપડા બગાડ્યા ફરીથી બાય. બદલાઈ દો કામ વાળી રાખી છે અહીંયા હાવજના જડ બચીરી નાખે એવા ભાઈઓ છે મારી હારે શું કરો છો તમે આ એક વાક જોડે બીજો વાક કેવો લાગે છે હે હવે હોશિયારી મારે અગર બેહી રહ્યો ને હમણે એ બગાસું ખાશે ને તોય તમારો આ ચડ્ડો છે ને એ પીળો થઈ જશે એના જેવો હેડો હોશિયારી લા આ શું કરો છો તમે શી બોલાવું છું એટલે આ કૂતરું જ તમે તૂતું કરીને એને બોલાવો છો હમણાં આવશે ને કૂદીને તો તમને ને મને બંનેને મારી નાખશે ક્યાંય જપતા નહીં જંગલમાં નહીં જપતા હમણાં આગળ તો વાંદરાનો હાથનો લાફો ખાઈને આવ્યા છો પણ એ વદરાએ તો જબરો લાફો માર્યો હજી દુખે છે પણ પણ આ મારા જ ને તમારા લીધે મને નખુડિયા મારે ક્યાંય સીધા રહેતા નહીં અહીંયા સીધા નહીં રહેતા શું કરવાનું એ તો વદરું એવું હતું આરું વદરું નહીં તમે જ વદરાને હળી કરી હતી જઈને શું લેવામાં મારું દંડીઓ કરતા હતા એના આવો કેવો અવાજ માણસ જેવા થાવ ને તો આ લોકોએ જંગલમાં- હારા છે જુઓ કેવા બેઠા છે રૂપાળા આપણે સામે બેઠા છીએ ને તોય આવતા નહીં અરે મારી વાત તો અભળ પણ જંગલમાં આયા છીએ તો એમના જોડે જ મસ્તી કરવાની હોય ને હમણાં મસ્તી આપણી મસ્તી થઈ જશે એ લોકો કરી નાખશે ને અલગ લેવલની થશે શરમ તો આવતી નહીં માણસ જેવા થતા નહીં એટલે ફરવા આયા છીએ તો એ લોકો જોડે મસ્તી તો કરવા દે તને બધી વાતે આ તકલીફ જાઓ થઈ અંદર મસ્તી કરો હેડો કુદાડ દઈએ ઓ ભાઈ અહીંયા આવજો હમણાં નાખી દઈએ અહીંયા મસ્તી કરજો જાય આ બધા જુઓ છે ના કરાય આવું જાઓ મસ્તી થશે તમારી જાઓ ચૂપચાપ હેડો આગળ અને હવે ક્યાંય હળી ના કરતા હવે આગળ ખાલી હાથી રહ્યા છે હાથી ખાલી આમ નખ મૂકશે ને તોય મરી જશે હેડો ને ચૂપચાપ ઘેર હાજા માજા જવું છે કે નહીં ચોઈસ સીધો નહીં રહેતો આ માણસ તો બધે હળીઓ કરે અરે તમે કહેતા હતા ને મેં શોપિંગ કરી લીધી છે અરે બહુ સરસ તને ગમ્યું અરે મને બહુ જ ગમ્યું બસ તો ભાઈ તને ગમે ને તું ખુશ એટલે હું ખુશ સમજી લે કેટલા હાલવાના છે બોલે 1,40,000 બાદ ના 1,40,000 બાત એટલે 4-4.5 લાખ રૂપિયા ત્યાં કઈ ભાન પડે જ તને યાર પણ તમે તો કહેતા હતા કે તું તને ગમે એ લઈ લે હા. તારે જે લેવું હોય લઈ લે તો હું તો લઉં જ ને અરે જે લેવું હોય એટલે એટલા તો બાત લઈને નહીં આવ્યો હું ભાઈ તો તમને પહેલા ભાન પડવી જોઈએ ને હું તો પેલી બેનને કહીને આવી કે બધું પેકિંગ કરો ને મેં તો બધા માટે લીધું છે અને હજી હું તો 2-4 કઢાઈને આવી તો બિલ બન્યું કે નહીં બન્યું છે તમારે પૈસા આપવાના છે તો બિલ જઈને ફળાઈ દે ને તો પછી મારી ફાટી જશે એવું ના ચાલે હવે કીધું એટલે લેવું જ પડે એટલે ના લેવાય તને ભાન નહીં એક તો બધું કરે ને અને મેં કીધું જ ખોટું જે ગમે એ લઈ લેજે તો પહેલા માપમાં રાખીને બોલીએ એટલે આ બાથ લાવ્યો છું પણ કોઈ બાથ ભરીને નહીં લાવ્યો એટલા તો હું તારું અહીંયા આગળ લઈ શકું પણ તમે તો પહેલા બકબક કરતા હતા તો મેં તો બીજું તણે કઢાયું છે હવે લઈ આલવું જ પડશે હવે એક કામ કર ફટાફટ અહીંથી ને કરવાનું કર ભલે હોતા તને ને મને બી ને કશું બિલ આપણે જો લેવું નહીં અને વસ્તુ લેવી નહીં પણ મને ગમે છે એટલે તને તો બધુંય ગમે હું વેચાઈ જવું તમારા જોડે તો અવાય જ નહીં આ માણસ જ ગોડા જેવો છે કશું લાવીને લઈ આવશે નહીં એમને એમ લઈ અને જશે આજુબાજુ જોતી નહીં મહેરબાની કરીને ચલ 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 ફટાફટ લેવા દો અરે સાંભળ હા બોલો ભૂખ લાગી છે જમવાનું બનાય મારા માટે કઈ જમવાનું નહીં બનાવવાની ગરમી તો જુઓ છેલ્લી વાર કહું છું જમવાનું બનાય કે નહીં ના એટલે ના હજી વિચાર લેવો પછી એમ ના થાય તને કે મોકો નતો આપ્યો તમારો આ પાવર મને ના બતાવો મને કઈ તમારથી બીક નહીં લાગતી બરાબર શું કરો છો ગાંડા થઈ ગયા છો ઊભા રહો બનાવી લાવું છું પછી મને ઢીલો પોચો સમજ્યો તો અરે કેટલી સરસ નાની નાની બકરીઓ છે ને મને ફરી તારો પરિવાર યાદ આવી ગયો બોલ તમને વાતે વાતે મારો પરિવાર કેમ યાદ આવી જાય છે પણ એક 1.5 ફૂટથી ઊંચું નહીં પણ તમારા કેટલા ઊંચા છે એ જુઓ ને ડડાયા બન્યા વગર જે એમાં તાર ભાઈ જેવો પેલો જો એ તમને મારા ભાઈ દેખાય છે જારીમાં મોઢા મારા છે જો અરે તમારો આખો પરિવાર ત્યાં રમો જુઓ કયો ઉંદેડા જેવો જુઓ પરિવાર આખો દાડો બીજું કઈ ખા જ કરો જુઓ કેમ હવે ના સહન થયું ના થયું ના થયું ને ના. તો જોઈ વિચારીને બોલતા હોય તો હું તાર જોડે પછી વાત કરું કેવી તાર મમ્મીની તબિયત સારી છે સારી છે પણ તમે ફોન કરીને પૂછ્યું મારા મમ્મીને કે કેવી તબિયત છે કેમનું છે અરે તું પૂછું કે હું પૂછું એમાં આવી જ ગયું ને ભાઈ
એવું કશું આવી ના જાય. જ્યારે તમારા મમ્મીને અને તમારા પપ્પાની તબિયત ખરાબ હોય ત્યારે મારે પર્સનલી ફોન કરીને પૂછવાનું. ત્યારે તમે કેમ એમ નહીં કહેતા કે ચાલો હું પૂછું તો? ત્યારે તમે મને જબરજસ્તી ફોન કરાવો કે કર એવું કરીને. પણ તારા અહીંયા તો રહેવાનું હોય કાયમ માટે, તો ફોન તો કરવો પડે ને. તો હું એ જ કહું છું, મારે તો કાયમ રહેવાનું એટલે મારે તો ફરજ બને છે. પણ તમે તો ફોન કરીને પૂછી શકો કે નહીં કેવી તબિયત છે કેવી નહીં. આખી છોકરી આપીશ તમને. પણ હું શું વાત કરું એમના જોડે? તો આખી જિંદગી તમે એમના જોડે વાત નહીં કરો, ફોન નહીં કરો. વાત તો કરવી પડશે ને તમારે, અને પૂછવું એ પડે. આપણે એવું તો નહીં કે સેવા કરવા જવાનું છે ત્યાં આપણે. હા તારી વાત સાચી, પણ મને યાર છે ને આમ શરમ આવે છે એમના જોડે વાત કરતા. કશું શરમ ના આવે. હું અહીંયા નહીં રહેતી, હું નહીં કરતી બધું. હું બધાને ફોન કરું છું, બધા જોડે વાત કરું, તો અમને તો કંઈ શરમ નહીં આવતી. પણ તમે તો કરવું જ નહીં. તમે ટ્રાય તો કરો, ફોન તો કરો. કરીશું ટ્રાય, બીજું તો શું કહું તને. કશું તમે કરવાના નહીં. કોઈ દિવસ ફોન બી નહીં કરતા. અત્યારે પૂછો એ બીમાર છે તો તમારી પૂછો તબિયત કેવી છે, પણ તમે ના પૂછો. હા આવું ના હોય. પછી અમે અમારું બધું મૂકીને અહીંયા આવ્યા છીએ, તો તમને એટલી સમજણ પડવી જોઈએ. અમને નહોતું ગમતું અહીંયા, બધી રીતે એડજસ્ટ થઈ ગયા ને તો તમારે થવું પડશે. હું ત્યાં તમને રહેવાનું નહીં કહેતી. ત્યાં તું લઈ જવું તો એ મને કેવું થાય છે? એ તો વાત છે કે તમારે ગમાડવું પડશે, અને એવી રીતે એ લોકો જોડે બળવું પડે. તમે તો બળવું જ નહીં. પણ હવે મને એમ થાય છે કે તું છોકરી મેરેજ કરીને અહીંયા આવે તો એને અહીંયા રહેવાનું હોય, એને અહીંયા જ એડજસ્ટ થવું પડે. મારે ત્યાં આગળ શું લેવાય એમ? તો થવું જ પડે ને તમારે બી. તમારા મા બાપ તમારા મા બાપ છે, મારા મા બાપ મારા મા બાપ નહીં. અમારા લાગણી ના હોય, તમારું હોય તો. અને આજે મારે બોલવું પડ્યું તમને. અત્યાર સુધી આપણે એમ ચલાવતા હતા કે ચલો આજે તમે ફોન ના કરો, પણ માંદે તો ફોન કરો, પૂછો તો ખરા. ચલો મારા મમ્મીનું છે, કાલે ઉઠીને મારા પપ્પાનું હોય ને તોય તમે ફોન ના કરો. કોઈ ચર્ચા કરાય એવી નહીં. તમે એવું બી કીધું કે ચલ જઈએ એમ. અરે ગાડી એવું કઈ નહીં વાલી. ચાલ આપણે જઈએ, ચાલ આજે જ જઈએ. હે ખબર પૂછીને આવીએ. ચાલ આ એક જ વખત તમે કરશો. અરે ના એવું નહીં, હું સમજુ છું તારી ફિલિંગ. તારા મા બાપ છે ને તને દુઃખ થાય છે. ચલો જઈએ, બસ આપણે વાત કરીશું, કંઈ બી હોય તો જઈશું, બરાબર? પૂછી આવીશું. સારું તો ચલો અત્યારે. ઊભી થાય. બોલ કરે છે ક્યારનો, ખબર નહીં પડતી હોપારાના. શું થયું પણ? અરે છોકરાઓ ગબ્બર માટે માટી લાયા, રેતી લાયા ને બધું કરતા હતા છોકરાઓ, તો ખૂણાવાળો પેલો બોલ કરે અહીં નહીં લાવવાનું, નીટોય નહીં મૂકવાની, ગંદુ થાય ને. પણ છોકરાઓ છે હવે એમની રીતે કર્યા રહેશે. પણ તમે શું કરતા હતા બહાર? અરે ભાઈ હું આટો મારતો હતો ને પહેલાય અમને હેરાન કરતો હતો. અમે જ્યારે બનાવતા ને અમને હેરાન કરતો હતો. અરે ભલે કરતો, તમે તમારું કરો ને. વાત કરે છે તે. અરે પેલા રિયા પામીના મિત ન કહે છે કે તું આમ ના કરે બેટા, નાનો શું નામ ન તેમ. એટલે નાના છોકરા કરશે ને તો એમ કોનો રિયા ભાભીના મિતને કીધું એટલે તમને મરચા ઉડ્યા છે, અને એના મા બાપ નહીં કે તમે વચ્ચે પડો છો. ભાઈ મને કીધું તું તમે જોજો એને કઈ વાઘ કરે નહીં, પણ એને બોલવાનું ક્યાં આવતું હતું? એના મા બાપ ઘરમાં હતા એટલે છોકરા ઉપર પાવર કરશે. હું નતો. હું નતો એટલે તમે એના મા બાપ છો. એ બોલશે એમને જેને લડવું હોય. તમારા વચ્ચે પડવાની તમને ના નહીં પાડી, બહાર નહીં નીકળવાનું એમ. જો ભાઈ હવે તું ઊંધું ના પકડે. હું ઊંધું પકડું છું? તમે ઊંધું પકડ્યું છે. અને નવરાત્રીમાં પહેલેથી જ કહી દઉં છું, ખેલૈયાને જેમ નીકળી ના જતા બહાર. તો નવરાત્રીમાં તો જય જ ને ગરબા ગાવા વાત કરે છે તે. હા જોયું છે નવરાત્રીમાં તમે કેવી રાસલીલા કરો છો. એ ઝઘડો તો થવાનો આ વખત, જોજે તું. આ રીતે બસ સોસાયટી બધા હારા મગજના એ મીત તમારો છોકરો નહીં, તમે આટલું બધું ઉપરાણું લો છો, બરાબર? હું એનો ક્યાં ઉપરાણું લઉં છું? હું તો દરેક છોકરા માટે બોલવા તૈયાર છું. શું લેવા બનાવતા હોય બનાવવા દો ને બિચારા અમને. પણ આટલા બધા તમે દયાવાન છો નહીં. હા તમે કહો છો ને એ પ્રમાણે. કેમ દયાવાન નહીં એટલે? એ તો આ વખતે મિતનું છે ને એટલે કૂદી પડ્યા છો. મને નહીં ખબર. નીકળો અહીંયાથી આયા મોટા. હવે તો જો બોલશે ને, જો અવાજ આવ્યો, જો મિત ન બોલે છે ને તો એના હાડકા ભાગી. તમે કોઈના હાડકા ભાગો કે ના ભાગો, પણ હું તમારા આજે ભાગી દઈશું. બારો નવરાત્રીમાં આ વખતે 9 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. એટલે 5 વર્ષમાં તને નહીં લઈ ગયો. તને ખબર છે મને સોસાયટીમાં ગમે છે, ત્યાં ભીડમાં નહીં ગમતું મને. તમને સોસાયટીમાં કેમ ગમે છે ને મને ખબર છે, પણ આ વખતે નવરાત્રીના 9 દિવસના પાસ ફ્રી આવ્યા છે આપણે. સારું હેડો જઈશું, વાંધો નહીં. તો કેવા જઈશું? કેવા કંજૂસ છો તમે? અને 9 દિવસના જબ્બા અને મારા ચણિયા ચોરી લાવવાની છે. તું તારી ચણિયા ચોરી લઈ લે, હું આ ટી-શર્ટમાં નાચી લે. 9 દાડા ના નચાય ત્યાં પાર્ટી પ્લોટમાં. સારું ના લાગે, છોકરીઓ હોય બધી. હા તો લઈ લઈશું હેડો જગભાઈ. હા લઈ લેવાના જ છે. અને મારી ચણિયા ચોરી હવે ચણિયા ચોરી 9 થોડી લેવાય, એક લઈ લેવાની, પહેરવાની 9 દાડા. એવું ના હોય, બધા અલગ અલગ નહીં પહેરતી, તો હું એકલું એક પહેરે. એટલે ત્યાં મને ઉલમય ચુલમો પાડે. 200 ના પાસ મફત ના લઈને 20,000 રૂપિયા ખર્ચો કરાય. હા તે કરવો પડે. 12 મહિનામાં એક જ વાર તહેવાર આવે છે, એવી નવરાત્રી. સારું તું તાર નવરાત્રી તમે કરો, કુદે મારજો અંદર જઈ. તો મારી શું ને
તો પાસ કોણ લાવવાનું મફતમાં? પાસ આ વખતે મારો ભાઈ લાવવાનો છે. ઓહો, તો કઈ રીતે મફતના પાસ કહેવાય? મફતના જ કહેવાય ને, ફ્રીમાં અંદર એન્ટ્રી મળે તમારે. બીજું હું જોઈએ છે તમારે? હા, એ તો મને ખબર, એન્ટ્રી ફી કરાવશે ને એક્ઝિટ કરાવશે ને ત્યાં સુધી 5000 ની ચોટી હશે. તમને મારો ભાઈ કેવો દેખાય છે? ચોર શું ચોર છે મારો ભાઈ? ચોર છે? ચોર દેખાય છે? હે? એક નંબરનો. અવળું નહીં બોલવાનું મારા ભાઈ વિશે ને મારા વિશે. આવું હોય તો આવજો ને તો કઈ નહીં, ને તમારા ભાઈ ચણિયા ચોરી આ વખતે મને લઈ આવશે. તમારે ના લઈએ કઈ નહીં. હાવ કંજૂસ માણસ છે. હા, ચોરનો ભાઈ ઘંટી ચોર. શું? હું તમને અરે હું ડાયલોગ મારું છું. ડાયલોગ બાજી બધી ઉતરી જશે. સીધા રહેવાનું મારી આગળ. આયા મોટા. અને ના હોય તો નહીં આવવાનું, ચરબી નહીં કરવાની. દશેરા પહેલા રાવણ દહન થવાનું છે જોજે આ વખત. બંધ થઈ જાઓ, આવતા નહીં. આયા મોટા. મેં કરે સોસાયટીમાં જ ગાડી રાખવાનું તમારે. મારો હારો લોહી પી ગયો. કોણ? અરે કશું નહીં. અરે હેતલ, હું જીમમાં જવા માટે નીકળું છું. કેમ આજે વહેલા તૈયાર થઈ ગયા? આજ નાસ્તો કર્યા વગર જ જવાનું છે? ના કઈ આજે મને બહુ એટલી કઈ ભૂખ નહીં લાગી એટલે ચાલશે. આજે મેં તમારા ફેવરેટ બટાકા પૌવા બનાવ્યા હતા, તો શું ફેંકી દો? લાવ હું તમને ડબ્બામાં ફરી આલું. અરે ના ના, મારે નાસ્તો નહીં કરવો આજે. અનાજનો બગાડ કરવાનો છે? લાવો. નાની અંદર શું છે? અચ્છા, એટલે તમને ભૂખ નહીં લાગી. મને કીધા વગર મારા ઘરવાળા પિન્ટોલાની મ્યુસ્લી લઈ આવ્યા છે. અરે હું તને કહેવાનો જ હતો પણ મને એમ કે તું ગુસ્સે થઈશ મારી ઉપર. ના ના, એમાં ગુસ્સે શું થવાનું? હવે ખાઈને જ જાઓ તમે. ખરેખર ગળ્યું બી લાગે છે ને ટેસ્ટી લાગે છે. આમાં ખાંડનો ઉપયોગ પણ નથી થતો. તો ગળ્યું કેમનું લાગે છે? આમાં છે ને ગોળ અને ખજૂરનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે તમે ટેન્શન કર્યા વગર ખાઓ. એક સવાલ કરું, પણ તને આની ડિટેલ કેમ નહીં ખબર પડી બધી? પણ હું કાલે જ તમારા માટે આ જ પિન્ટોલાની મ્યુસ્લી લાવી છું. શું વાત કરે છે? તમે આ ખાઈને જીમમાં જાઓ અને પછી પાછા આવો ને ત્યારે હું જે પેકેટ લાવી છું ને એ પાછું આપી આવજો. વાકી વળું તો મારી કેળ વળી જાય. વળી જાય પણ કોથળા જેવું શરીર કર્યું છે તો, અને વાકી વળવી છે જ કેમ તમારે? અને તમારા મોંમાંથી સ્મેલ શેની આવે છે? શેની સ્મેલ આવે છે? અરે શેની સ્મેલ આવે છે? યાર સવારે તમારા ખિસ્સામાંથી બીડી મળી હતી. કેવી બીડી? કેવી બીડી એટલે? પીવા વાળી બીડી. તો તું પીતી હોય એવી એક્શન કેમ કરું છું? હું નહીં પીતી, તમે પીવો છો. અને આઈ ક્યાંથી? કેમની આઈ? અને તમે પીવો છો કેટલી દાડાની મને કહો. અરે સીધો આરોપ લગાવું છું, ભાઈબંધની રહી ગઈ હશે ભાઈ. એવી કેવી ભાઈબંધની સિક્રેટો રહી જાય છે, વિડીયો રહી જાય છે? અરે તું તો સીધી શંકા કરું છું, મારા ઉપર વાત કરે છે. એક બીડી મળી એમ જ જો કર્યું તે. આ તો કર્યું તારા એટલે તારી બેનપણીના કપડા નહીં રહી જતા ઘરે? આ તો કપડાં તો વસ્તુ છે, સારી વસ્તુ છે તો રહીએ જાય. પણ બીડી? તો કપડા આટલી મોટી વસ્તુ છે, સારી વસ્તુ છે, અને બીડી આવડી છે, રહીએ જાય. હા હા, બહુ હોશિયારી ના મારો. અને સાચું કહો, કેટલી પીવત દાડાની? અરે નથી પીતો ભાઈ. ઓ તું બીડી બીડી સીધો આરોપ ના લગાય મારી ઉપર. એ રીતે વાત નહીં કરવાની. એ વાત નહીં કરવાની એટલે બીડી તમારી નહીં? ના, ફાઇનલ? ફાઇનલ ફાઇનલ 1000%. તમે નહીં કશું વ્યસન કરતા? બીજું કોઈ વ્યસન નહીં? અરે હું ક્યાં કરું છું ભાઈ, તને ખબર તો છે મારી. હા તો તમારા ખિસ્સામાંથી મસાલો મળ્યો હતો, એ કોનો હતો? શી ખબર? શું શી ખબર? હે જુઠ્ઠું બોલે છે મારાથી? ઘેર તો આવશો ને પાછા, ક્યાં જશો? આવો તમે ઉભા રહો. આઈ નવાઈની મોટી શેની પૈસા ના લો ને જોઉં. શું થયું? કઈ થયું નહીં, એ તો હામે વાળી કે અમે નવરાત્રીના 2000 નહીં આપી. તો ચણિયા ચોરીની વાત કરવા ગઈ હતી કે લડવા ગઈ હતી? અને 2000 છે ના અપાય? અરે મને કહે કે અમે 10 દિવસ નાસ્તોય નહીં કરવો, જમણવારે નહીં જમવો, અને સાતમ આઠમમાં તો કે અમે હોતા નહીં, તો કે અમે શું લેવા કે પૈસા લઈએ. અને પાછી કે અમે 2 જણા છીએ કે. અરે કે સાતમ આઠમમાં તમે ના હોય, 10 દાડા ના હોય, 2 જણા હોય, 4 જણા હોય, 2000 તો આપવા પડશે. અને નવરાત્રી અમારા ઘર માટે નહીં કરતા કે અમે. એ છે ને મને ખબર છે, તમે ચેરમેન બને ને એની આંખમાં ઝેર આવ્યું છે, એનાથી જોવાતું નહીં. હા, એ મને ખબર અને પડી ગઈ. ક્યારની માર જોડે લડું છે એવી આ. અને જોજો હું નવરાત્રીનો એનો બતાવી દે. આ તો લડી જ નાખ્યા વખતે, રાસ રમી નાખ્યા. પાછી રિયા ભાભી આવડી મને કે તમારા ઘરવાળા ચેરમેન બને છે ને તો કે 2 ના હું 4000 આપી દે. એને કે આટલી બધી દોઢીઓ મારવાની જરૂર હતી? તે હારી વાત કરી ને એને. ખોટી વાત કરી. 2 ના 4 હાલવા પડે તો હાલવાના. નવરાત્રી કહેવાય, માતાજી માટે આપવાના છે. એ બધું હું પણ સામેવાળી પાછી કે કે નાસ્તો તો આ વખતે કે અમે મોંઘો કરાવી દઈએ, કે જોરદાર કરાવી દઈશું, બાકી 2000 તો કે મંડળમાં નહીં ચાલવા. એટલે મેં સામે કહી દીધું અમે દશેરાના દિવસે અમારી તરફથી જમણવાર. ઓ ગાડી, તમારી લડાઈમાં તું મારી લાલ કરી નાખે, તને હંફેળ પડે છે કઈ? જમણવાર એટલે તે કરાવી દેવાનો, એમાં શું? શું કરાવી દેવાનો? શું લેવા બોલી નાઈ? તારા ક્યાં ડાયું થવાનું? તું જમણવાર બધા બેઠા હતા એટલે હવે તો કરવો જ પડે. અને એવી આ મોટાઈ મારતી હતી તો હું ના મારું. અને આજે કહી દઉં છું કે ચણિયા ચોરી આપણે એનાથી મોંઘી જ લાવવાની. હા, બધું બતાવી દઉં. જમણવાનું ક્યાં બોલવાનું? તું બતાવી દેવામાં. આ તો બતાવી જ દેવાનું ને.
તો કરવી એ પડશે. રિયા ભાભી બેઠા હતા એટલે મારા દિયા બાબી બેઠા હતા એટલે એમ નહીં ટૂંકમાં બધા બેઠા હતા અને તું બોલી એટલે જમણવાર તો કરાવવો પડશે કે નહીં મારે? આ એ તો કરાવવાનો જ છે અને ચણિયા ચોરીઓ હું લઈ આવું છું અત્યારે જોવું એનાથી એ જોરદાર લાવું ઓ ભાઈ નથી લાવવાની હવે, જમણવાર કરવાનો છે ને તારો ચણિયા ચોરી કેન્સલ હવે. કશું કેન્સલ નહીં હું એના કરતા હારી અને હું જોઉં છું એ કેવી લાવી છે આમે દેખાતી તો છે નહીં હારી વાંદરા જેવી આ બધી બઈઓ ભેગી થઈને છે ને પથ્થારી ફેરવશે લાગે છે આ વખત મારી. કયા ચોઘડિયામાં હું બન્યો છું ચેરમેન સી ખબર. એ યાર તો હાથ પગ દુખી ગયા ચણિયા ચોરી સૌથી સસ્તી લાવી આ તો રતનપુર આખું ગોડું થયું હશે. રતનપુર નહીં રતનપોળ કહેવાય એને સમજણ ના પડતી હોય અરે એ જ હવે રતનપુર નો બધું રતનપુર રતનપુર જ દેખાય છે. ચણિયા ચોરી આવી ગઈ ને તારી? આવો આવી ગઈ ખુશ સરસ. ખુશ એકદમ. અરે મજા આવી ગઈ અરે આખું ઘર દુખી વળ તમે ખુશ એટલે મને આનંદ થાય. બતાવો હેડો. મૂળ બગાડી નાખે જો બહુ સરસ, તારી ચોઈસ એટલે એક નંબર જ હોય. એ તો ખરાબ ચોઈસ જ છે મારી આજ હારી સમજ પડી જો બીજી આવી રહી વાહ ભાઈ વાહ, કેટલાની આવી હવે આંકડો કહી દે ફટાફટ. 8 ની કહેતો તો હું હા. 7 માં લાવી છે બસ પછી આ આ મને છેલ્લે એમ કીધું કે બેન તમારે 6.5 માં લેવી હોય ને તો લો નહીં તો કહી દો હા તે 850 લઈ લીધી. તો લઈ જ લેવાની ને ગમતી હોય તો શું લેવા ગમતી નહીં હોય તો લઈ જ લેવાની. આ તો એ તો બધું ટેન્શન શું લેવા લેવાનું. હવે પછી પછી કઈ નહીં દુપટ્ટા લાવી એક 1500 નો આવ્યો હવે ટોટલ કેટલાનું બધું થયું? એ તો બધું 30-32 માં આવી ગયું બસ નાટક ચાલુ થઈ ગયા એમના અરે રે 30-32 હજારમાં નવરાત્રી એટલે કઈ ના કહેવાય તારા આગળ દીકા. દિવાળી 5 લાખ રૂપિયા ઉડાડવાના છે તારા પાછળ જોતું. 2 લાખ રૂપિયા તમારા પગાર નહીં તો ઉડાડશો કઈ રીતે અરે ગમે ત્યાંથી આગુ પાછું કરશું કેમ? ટોન્ટ મને નહીં સંભળાવો બરોબર અને મારવાના બી નહીં ટોન્ટ મારી ઉપર અરે મારવાના નહીં એટલે તું 32,000 નું ચણિયા ચોરું લઈને આવી છું, તને લાચરમ આવે છે કઈ? હું નીકળતી હતી પોતે જ એમ કીધું કે તું તાર દિલ ખોલીને વાપરજે દિલ અરે ખોલીને દિલ વાપરે ખોલીને એટલે પાકીટ ખોલીને ના વપરાય, દિલ ખોલાય. બધું પૂરું કરી નાખ્યું. તમે તો કંજૂસ જ રહ્યા હા હા તો દિલદાર આ કંજૂસીમાં આ દશા છે દિલદારમાં તો તું શું કરું? આ વ આવી ગઈ તો આવી ગઈ મારા નવરાત્રી હારી નહીં કરવાની અરે. પોતાના જફા લઈ આયા પહેલા ગામ પહેલા જબરી હારી અને એ કરી. બી મારા કરતા વધારે લાયા 9 જફા લાયા અને અમે 5 ચણિયા ચોરી લાયા ને તોય અરે આપી નહીં. 9 જબ્બા ટોટલ 900 ના નહીં, 100 રૂપિયાના જબ્બા. આ તે હું શું કરું મેં ક્યાં કીધું તું 100 રૂપિયાના લો 80 રૂપિયાના જબ્બા લેવા કરું છું પણ કિંમત તો 80 જો. રૂપિયાના લેવા તમે કે ના તો તું એ 9 લાય એટલે બધું પૂરું થઈ ગયા, ઘરમાં વધ્યું ઘટ્યું સાફ કરી નાખ બધું. હવે બે હીરોન કહેતા હું લેવું અરે હાલ્યા આપ્યા એટલે ઉપાસ. અરે કશું હાલવું નહીં, તું પાછી હાલવા જાય એમ ખાલી ખાલી ધમકીઓ ના લે. ના ના મારે કઈ ધમકીઓ કોઈ આપવાની જરૂર નહીં તમે મારા બોસ નહીં તો હું તમને ધમકી આપું તે લગન પછી બધી હા. બોસગીરી નીકળી જાય. હું મને ગમશે ને એમ જ હું કરે અને પાછું આપી આવું છું આ માણસનો કોઈ દાડ હું કઈ વસ્તુ લાવું તો ઘરમાં કંકાસ જ કરો કોઈ દાડ એને ગમે નહીં કઈ વસ્તુ લાવીએ તો ઓહ. સી ખબર મારી ઓહ. વસ્તુ તો જીવ જ બાળક હા. કશું કરવું નહીં હું તો હવે આવી આવું છું ગાભા તો પાછું. કોઈ 32,000 ના પહેરાતા હશે, જીવ ના ભરે તો હું ભરે વાત કરે છે. હવે બે હીરો ને અરે બેહી જ રહ્યા છે ક્યાં ના, તારી રાહ જોઈને બેહી રહ્યો તો હવે ઊભા થઈ જવાનું મન થયું. ના હવે તો આપવા નહીં જ જાઉં લો લે તે તો મને ખબર જ હતી કશું જવાના નહીં તમે પાછા. આ તો નાચ જાઉં કેમ જાઉં તમારે 1500 નો દુપટ્ટો ઓઢી નાચું. બોડી પબ્લિક ભેગી કરી છે. નાચી લો અને હેડો ચાવી લઈ હજી મારે જ્વેલરી લેવાની છે જ્વેલરી હવે જ્વેલરી લઈ લો પછી 30,000 ને એટલે બધું પૂરું થઈ જાય. લા શું થયું તને બેટા? અરે માથું ને હાથ પગ દુખાય છે યાર બહુ તો ઓછા કૂદકા મારીએ, રાતે મંડી થી તે ફુદક્યો ફરતી હતી આમ આમ કરીને. તો ગરબા તો ગાવાના ને અરે ગરબા ગાવાના એટલે લિમિટ તો રાખવી પડે ને, આ બેરિંગો જતી રહે છે. કશું બેરિંગો ના જતી મારી કઈ એટલી ઉંમર નહીં થઈ ગઈ હા આયા મોટા તે. જમવાનું બનાવ્યું કે ના બનાવ્યું કે? અરે માણસને હારું નહીં તો જમવાનું કઈ રીતે બનાવવું યાર એટલે 10 દાડા માટે તમને સારું રહેશે નહીં, 10 દાડા માટે જમવાનું બનશે નહીં. હા. તો હું ટિફિન બંધાઈ દઉં. બંધાઈ દો ને હું તો કહું મારવીએ બંધાઈ દો જોડે જોડે અને જો કામવાળીએ બંધાઈ દેજો 10 દિવસ હવે કઈ તહેવાર એ રીતે ના થાય હો ભાઈ, ઘરમાં રસોઈ ના બને, જમવાનું નહીં, વાત કરે છે તે. તો વાત કરો છો એટલે તમે મારું દુઃખ જોઈ શકો છો ઓહો તમારું સુખ જોયું રાતે, અત્યારે દુઃખ જોઈ રહ્યો છું. મૂકો ને યાર તમારા જોડે વાત કરવી જ બેકાર છે નાસ્તો ઠકાઠક જતો હતો આ તો નાસ્તો તો કરવાનો જ ને કરવાનો. તો અત્યારે અમારે ભૂખ લાગે, અમારે ખાવાનું નહીં. નાસ્તો કરી લો છો અમે ગરબા ગઈએ તોય અમારે નોકરી જવાનું, અમને રજા નહીં અને તમારે રજા આવે 10 દાડા. અરે એ બધી વાતો મૂકો ને હેડો મને હવે જવા દો ભૂખ લાગે છે ક્યાં 9 ઉપડી? વાગી ગયા. ઓહો તૈયાર થઈને કેમ ભાઈ? હા હવે ગરબા ગાવા નહીં જવાનું આરતી ચાલુ થશે મને જવા દો હજી તો આને મારા મારે શું કેવું વિચારો. હા એને બધું દુઃખ જોવો તો દેખાય છે જે દુઃખ એ. આ કફન બફન કાઢી નાખ્યું. અને હવે હું જઈશ ગરબા ગાવા તમારે આવવાનું છે કે નહીં ના ના ગાવ ગરબા, હવે હું ભૂખ્યા પેટે હું ગરબા જ ગયે ઘરમાં. હવે જાઓ. તમને તો બધું નડે મૂકો ને તમે ત્યાં ના ગાવ તહેવારની મજા હું લઈએ ભલે અરે બીમાર છું. ગજબ મજા, તમ તાર મજા લો અને મારી મજા નીકળે છે. જાતે બનાવી લેજો ને બધું વાળી ના આવો ફટાફટ આ બધું કમ્પ્લીટ ઘર ચોખ્ખું ચકાચક કરી દઉં. જો તમ તાર ગરબા રમો જાઓ. સરસ ચલો હા. અરે પેલા ગોડા કાકા એમનો ફોન આવ્યો છે હમણાં આવે છે હો. તો જોડે કાકી આવે છે તો એ તો આવવાના જ હોય ને.
આજ તો જો આવે ને એટલે બરાબર સીધા કરું છું કે નહીં. આપણે જઈએ ને તો ચા નાસ્તાનો ભાવ નહીં પૂછતા. અરે ગોડા કાકા ને કાકીને આઈને બેઠા છે. હજી તો મારા કામ બાકી છે અને આવી ગયા લાગે છે આ ડોજું ભરીને જ જશે. હારું હેડ હું જઉં તું આય. હા જાઓ ને જઈને બેહો અને દોઢ ડાયા થઈને ચા નાસ્તાનું ના પૂછતા બરાબર. નહીં પૂછું. બરાબર. હા કેમ છો કાકા કાકી મજામાં? શું સામું જોઈ રહ્યા છો? જાઓ જઈને નાસ્તો લઈ આવવાનો, હું ચા મૂકી દઉં. મને ખબર હોય ને એમને કશું પૂછ્યું ના હોય, આટલા ઘરડા થાય ને તોય બુદ્ધિ નહીં ચાલતી કે મહેમાન આવે ને તો ચા નાસ્તાનું એ પૂછવું પડે એમ.